યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જ હશો. આજે એવા ગરીબોના દાતાર ખજૂરભાઈ ગાંધીગીરમાં આવી રહ્યા છે ગુંદાડા ગામે. તો ખજૂરભાઈને આવવાથી લઈ અને જે રામ મંદિરે એમને દર્શન કર્યા તેમજ જે પબ્લિકનો પ્રેમ છે તે આખો આપણે બ્લોગ શૂટ કરવાનો છે. તો પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો અમે બનાવતા રહીએ. ચાલો શરૂ.
નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગાંધીગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવા જ નહીં. કલાકારોને ધંધા કરવાની નથી. અમારે સ્ટેજ પર ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી આગળ ઊભા છો ને, પ્રેમ છે તમારો. જ્યાં જ્યાં હું ઘર બનાવું છું, જ્યાં જ્યાં હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે જ નહીં, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે મેં. અને જે સેવા મારી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી માય, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાટું આવું છું. એમને નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પડે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને જતું. પણ લોકો માટે દોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે ઈ કહો, ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. ખાઈ કરી લેજો. અને આજે જો તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી આગળ. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, ટાંગાની કમાણીથી મહેનત તો કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાઓ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ મટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે જ્યારે હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું, આજે એક સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કેમ, પણ હજી કાળા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી આજે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. આ કે ના? તમે પ્રેમ કરો છો ત્યારથી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો મત છે. અને કોઈના બાપથી લીધો નથી અત્યારે કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહો, 10 રૂપિયા તમે કમાતો હોય, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની
ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું હતું ને અહીંયા 8 મહિના પડ્યો હતો, અહીંયા 8 મહિના. મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય, આ કોઈને નોખ કરો તો કહી દઉં, તોકતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર. કાંઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાયું બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન ગાયું, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધે, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની આરે છો કે નહીં? આજે ના, આ તમારો પ્રેમ છે વાલાઓ. હંમેશા તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા કડિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? આજે આ તમને તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદર 500, 1000 લોકો આ વિડીયો દાદાને મોકલો કે આનું ઘર બનાવો. તમારી ભાવના આવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ માણસ કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. જય માતાજી. બધા બોલશો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કેમ તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, કાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું કે તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં અને એ તેલની બોટલ મેં દાદાને ચડાવી ત્યારે અંદરથી એવો ભાવ તો હનુમાન દાદાની સોબત એક શબ્દ ખોટો હતો કે તું મને તેલ ચડે છો, મને તેલ ચડે છે, તું વહેલા મૂંઝા છો, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંગતેલ લોકો માટે દિવસ રાત દોડું છું, તો તમે મારું તેલ નહીં લો? હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાઉં છું ને સેવામાં જ વાપરું છું. આ વખતથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગતેલ પોતાનું દેજો. હા કે ના? તમને નો કહેવાય, મારી બહેનને કહેવાનું રસોડું અહીંયા ઉડાડે. તમારે નીકળી ભાખરીઓ ખાવી છે, એનું ને મારે કહેવાનું કે ઘરવાળાને બાથો કે ભાઈ હવે રસોડામાં તો હું છે ખજૂરભાઈનું સિંગતેલ કેવો નથી. તમને કહું હવે બા લોટા થઈ જાય એ તો રોટલા નહીં કરતા હોય, પણ મારી માતાઓ, મારી બહેનો, ગાંધીગીરની તમામ બહેનોને કહેવાનું કે તમારો પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, એનો ભાઈ છું, મને જે માનતા હો, પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે એ આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું. એટલે હવે અહીંથી સીધો જાય, આપણે પહેલા તો રામજી મંદિરના દર્શન કરવાના, દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા જ પડ્યો રહેવાનો છું, જેને જે કેવું હોય કે બાકી આપણે તો અહીંયા જ રહેવું. તમે સંડાસ ઉપર ચડી ગયા પડે નહીં, સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે ખજૂરભાઈ મૂંઝાતાની અમે તમારી હારે બેઠા છીએ. એ છે ગુજરાતીઓનો. હવે મોજ કરતા રહેજો. જ્યાં મૂંઝાવને તો મને કહેજો, તમારી હારે જ બેઠો છું. અને સીધો અહીંથી જાય દાદાના
તમારા દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે એના ઘર બનાવવાની શરૂઆત કરશું. એક સાથે બધા બોલશું. એના આમ નો આલે જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી મારી માછીના આમ છે. એક સાથે બધા બોલશું. આવી રીતના નહીં હાલે ભાઈ. આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ. એક બેને ત્રણ કરોડ એટલે હૂપ છે ને હૂપ એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ. આ પ્રેમ છે ભાઈ અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે 10:30 વાગે આવવાનો હતો, થોડોક મીઠા આવ્યા ખાતા પીતા વગરના, એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ ગાંધીગીર. મને લાગે હું ઘરે બોલતો ન જાઉં. આઈ લવ યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુજરાતનું ગૌરવ છે. કેટલો પરિચય આપી તો ખજૂરભાઈ. એનું મૂળ નામ છે નિખિલભાઈ જાની અને જેઓ સુરતના વતની છે. જેમનું પહેલું આલ્બમ રસ છૂટું પહેલો વિડીયો હતો જીગરી ખજૂર અને જબરદસ્ત સફળતા મળેલી એમને. જે જીગરી ખજૂરને જન્મ થકી ફેમસ થયા છે એવા ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરીશ કે અને ખજૂરભાઈનું સ્વાગત કરે ઉમાભાઈ સોલંકી જે આપણા રોયલ રાજાના પિતાશ્રી છે. આપણે બધા તાળીઓથી વધાવીએ. જોરદાર આપણે તાળીઓથી એમનું સન્માન કરીએ. આપણા ગામના એવા નિર્ભરતા ગોવિંદભાઈ માસ્તરને વિનંતી કરું કે સારો ગાડી અને ખજૂરભાઈનું સન્માન કરે. આવો ગોવિંદભાઈ હરિભક્તા જે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભગત છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ધામણિયા અને એમની સાથે ઉપરાંત સોમનાથ દાદાની સભા અર્પણ કરીને ખજૂરભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. ખજૂરભાઈનું સન્માન કરે દિનેશભાઈ સોલંકી. આપણે બધા તાળીઓથી વધાવતા રહીએ. સન્માન થઈ રહ્યું છે. એમાં આપણા બીજા એક નવયુવાન ખજૂરભાઈની તસવીર જાતે બનાવીને અર્પણ કરી છે. એને પણ આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ વધાવીએ. પ્રોડ્યુસર છે, ઉમદા ડાયરેક્ટર છે, પોતે રાઇટર છે, પોતે સિંગર છે. બહુ મોટા નાની ઉંમરમાં જેમણે બહુ મોટી પ્રસિદ્ધિ ગુજરાતની અંદર મેળવી છે એવા ખજૂરભાઈ જયારે આવા નાનકડા ગામની અંદર આ મેહડા રૂપી ગામ છે, 1000 લોકોની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ કે જે છેવાડાના ગામની અંદર છેવાડાના માણસની સેવા કરવા માટે પણ જે માણસ જે ગુજરાતના દક્ષિણ શહેરથી આપણી વચ્ચે પધારતા હોય તો એનાથી મોટી આપણા માટે આનંદ અને ગૌરવની વાત થઈ હોય. આપણે બધા આ સોમનાથ દાદાની ભૂમિ છે જે પ્રથમ જ્યોતિર્લિંગ કઈ કાર્યો આ ધરતી ઉપર કરતા રહે એવી ખજૂરભાઈને હું પણ ફુલાર સન્માન કરવા માંગુ છું. આવી તક મને પાછું જીવનમાં મળે કે ના મળે. વિનંતી કરી આપણા પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી અને પ્રાચી કોળી સમાજ સમૂહ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી વજુભાઈ ખજૂરભાઈનું સ્વાગત કરે. આ ધરતી ઉપર એવા વીરલા જન્મે છે કે આ ધરતીની તાસીર એવી છે કે સમય સમય પર આ ખજૂરભાઈ જેવા વીરલા દાતા એવા જન્મતા જ રહે છે. અમારે અહીંયા બાજુના ગામમાં એક દાસ બાપુ કરીને કવિ થઈ ગયા, એને એક કવિતા લખી છે કે શબ્દ એક શોધો ને સહિતા નીકળે, જો ખોદો કુવો તો આખી સરિતા નીકળે, હજી પણ જો કોઈ ઝલક જેવો આવીને હાકે ફળ તો આ ધરતીમાંથી સીતા નીકળે. હજી પણ ક્યાંક ક્યાંક ધબકે છે લશ્કરનું એ રેખા કે જ્યાંથી રાવણો બુટા બુટા નીકળે. સાવ અલગ તાસીર છે આ ધરતીની મિત્રો તો અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. એવી આ ધરતીમાં આવા વિન્યાસ સાથે એને ફરીથી આપણે અહીંયા આવકારીએ છીએ દિલથી હૃદયથી.
થોડી જગ્યા આપો ભાઈ. હાલો ભાઈ